ભાવનગરના બોર તળાવમાં દબાણને લઈ અને પત્રિકા વાયરલ થઈ। ગેરકાયદે દબાણ સાથે કરોડોના ભ્રષ્ટાચારના આરોપ સાથે પત્રિકા વાયરલ થઈ। બોર તળાવ બચાવો અભિયાન અંતર્ગત પત્રિકા વાયરલ કરવામાં આવી। કાળુભાઈ સોલંકીએ પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ કરી। ભાવનગર મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે। ભાવનગરના ઉદ્યોગપતિ શંભુભાઈ ડાખરા ઉપર પણ ભ્રષ્ટાચારના આરોપ। તળાવમાં પાટી પુરાણ કરી 150 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ। કમિટી બનાવી ભ્રષ્ટાચારની તપાસ કરવા પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો ભાવનગરમાં આવેલું છે આ તળાવ કે જેમાં તળાવનું પુરાણ કરી અને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે। ભાવનગર મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે। ભાવનગરના ઉદ્યોગપતિ શંભુભાઈ ડાખરા ઉપર પણ ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે। આ તળાવ કે જેમાં માટી પુરાણ કરી 150 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું પ્રકારનો આક્ષેપ કરવામાં આવ્યો છે। કમિટી બનાવી અને ભ્રષ્ટાચારની તપાસ કરવા પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો ભાવનગરની અંદર જે રીતે સોશિયલ મીડિયામાં પત્રિકા વાયરલ થઈ છે, બોર તળાવ બચાવો નામની પત્રિકા વાયરલ થઈ છે, અભિયાન ચાલી રહ્યું છે, તેને લઈને પત્રિકાને વાયરલ કરવામાં આવી છે। જે રીતે ભાવનગરના બોર તળાવમાં દબાણ કરવામાં આવ્યું છે, ગેરકાયદેસર દબાણ સાથે કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોય તે પ્રકારનો આરોપ લગાવવામાં આવ્યો છે। આ સાથે જ આ પત્રિકાને વાયરલ કરવામાં આવી છે। કાળુભાઈ સોલંકીએ પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે। ભાવનગર મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે। આ ઉપરાંત ભાવનગરના ઉદ્યોગપતિ શંભુભાઈ ડાખરા ઉપર પણ ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે। તો જે બોર તળાવ આવેલું છે ભાવનગરમાં તેનું પુરાણ કરી અને ત્યાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે, તેને લઈને આક્ષેપો થઈ રહ્યા છે અને તે માટેની પત્રિકા વાયરલ થઈ છે।